ગુજરાત રાજ્યમાં જ્યારે વન વિભાગની વાત થતી હોય અને 5 જૂન સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ ઉજવાતો હોય ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાત રાજ્યના વન વિભાગની 1313 હેક્ટર જેટલી જમીન એ અન્ય કામોમાં વન સિવાયના કામોમાં ઉપયોગમાં લેવામાં આવી છે. 854 હેક્ટર એવી જમીન છે કે જ્યાં રોડ ટ્રાન્સમિશનો લાઇન નાખવાના લીધે જેને કહી શકાય કે વન વિભાગ પાસેથી એ જમીન લઈ લેવામાં આવી છે. સાથે સાથે ચિંતાનો વિષય એ પણ છે કે વન વિભાગે 421 હેક્ટર જેટલી જમીન ઉદ્યોગ માટે ફાળવી દીધી, પધરાવી દીધી, ટાઉનશીપ માટે પધરાવી દીધી. દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા 25 વર્ષમાં વૃક્ષનું આવરણ સમગ્ર ગુજરાતમાં 100 હેક્ટર જેટલું ઘટ્યું છે. સાથે સાથે આંકડા પર ચોંકાવનારા છે કે સૌથી વધુ જ્યાં જંગલ હતું તેવા નર્મદા અને ડાંગ ત્યાં સૌથી વધુ વૃક્ષનું આવરણ ઘટ્યું છે. વન વિભાગની વાત કરીએ તો વન વિભાગમાં આજે 3490 જેટલી જગ્યાઓ પોસ્ટો ખાલી પડી છે. એ ક્યારે ભરાશે? ચિંતાના વિષય એટલા માટે છે કે ગુજરાત રાજ્યમાં છેલ્લા 2-3 વર્ષમાં 16,000થી પણ વધારે ફોરેસ્ટ ફાયર જેવી ઘટનાઓ સામે આવી છે. એટલે ચિંતાનો વિષય એટલા માટે છે કે માત્ર પર્યાવરણના દિવસે જ પર્યાવરણ દિવસને ઉજવવા માટે માત્ર વૃક્ષો ઉગાડવા જોઈએ અને એક નાટક કરી અને જો સરકાર ઢાક પિચોડો કરશે તો નહીં ચાલે. આવનારો સમય ક્લાઇમેટ ચેન્જનો સમય છે, પર્યાવરણ માટે ચિંતાનો સમય છે. અમારી માંગ છે કે તાત્કાલિક વન વિભાગની ખાલી જગ્યાઓ પણ ભરવામાં આવે અને જે રીતે જંગલની જમીનનો, વનની જમીનનો દુરુપયોગ થઈ રહ્યો છે, અલગ અલગ જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવી છે, તેને રોકવામાં આવે. વૃક્ષનું આવરણ ટ્રી કવર વધારવા માટે પગલાં લેવામાં આવે. માત્ર કાગળ ઉપર નહીં પણ જમીન ઉપર પણ ઠોસ પગલાં લેવાય તેવી અમારી માંગ છે.